જો ગાઈઝ બહારનો નજારો ને આપણે હવે ઉઠી ગયા છે જોઈશું. ગુડ મોર્નિંગ દોસ્તો. તો દોસ્તો હવે આપણે બ્રશ કરી નાખીએ ફટાફટ. તો ચલો ફટાફટ બ્રશ કરી નાખીએ. હેલો દોસ્તો, સ્વાગત છે એનએસ પાંડલ મ્યુઝિક બ્લોગમાં. તો દોસ્તો આપણે બ્રશ કરી લીધું છે કમ્પ્લીટ ને સવારના વાગી ગયા છે તો હવે ચાલો આપણે સાબાની તૈયારી કરીએ. સાહેબની રીત આપણે તો ગાઈઝ સવારના વાગી ગયા છે 8 ને આપણે હવે નીકળીએ છીએ ખેતરમાં આટો મારવા માટે. બને રહેજો કન્ટિન્યુ. ચાલો દોસ્તો આપણે નીકળીએ. અને ઘાસ જો કેટલું સારું મસ્ત તમને જોવા મળતું હોય છે ને પૂજા કરજે. તમે ખાજે ને તમે ખાધો કાપજે નહીં શું કહો પૂજા શું એટલે પૂજા શું કહેવાય? પૂજા તો ગાઈઝ આપણે સવારમાં આવી ગયા હતા કેનાળે, એટલે તમે સમજી ગયા હશે શું કામ કરવા ગયા છે. તો દોસ્તો બને રહેજો. આપણે અહીંયાથી હવે નીકળવું છે ખેતર તરફ જવા માટે. એટલે અંદર જોઈશું આપણે અંદર ભૂંડિયા આયા કે નહીં આયા તો જોવું પડશે, કેમ કે 2 દિવસ થઈ ગયા આપણે આટો માર્યો નહીં ખેતરમાં. એટલા માટે આપણે આટો મારી દઈએ. તો કન્ટિન્યુ બને રહેજો ને આપણે ખેતીવાડીના બ્લોગ તમને મળતા રહેશે દોસ્તો. કાંઈને આપણે નીકળીએ હવે ખેતરમાં. અને ગાઈસ એક બીજી વાત, અને વરસાદ પણ થોડો પડી રહ્યો છે. વરસાદ પણ થોડો પડી રહ્યો છે અને પાછળ બેકગ્રાઉન્ડ તમને જોવા મળ્યું હશે, પણ ના મળ્યું હોય તો સારું અને જોવા મળ્યું હોય તો સારું કમેન્ટ કરજો. અને આપણે દોસ્તો વરસાદ પડી રહ્યો છે, વાદળા ઉપર આજે બેસ્યાથી દાડો જોવા મળતો નથી આપણને. અંધારા જેવું લાગે છે દોસ્તો. એટલે આપણે આ મોકળી જો આ મોટી છે અને આ પાછળની છે નેની છે મોકળી, હજી મોટી થઈ નહીં. લગભગ આ મોકળીથી 1 મહિના પછી આ વાવી છે, છતાં પણ થઈ જશે એની અંગાતે. આમાં ખાતર નાખી દીધું છે DAP. તો કંઈ બને રહેશે. આપણે પોતીએ ખેતરમાં બધું જોઈ લઈએ ભૂલ આવ્યા કે નહીં આવ્યા. અને અમી છે 2 ભાઈ, મારાથી નાનો ભાઈ છે પિન્ટુ, અને અમે 2 જણા જઈ રહ્યા છે કેનાળી. એમને આપણે આટો મારી લઈએ કેમ કે આ નજીક પડે છે ખેતર, એટલા માટે બીજા ખેતરમાં પણ જવાનું છે, એમાં પણ આપણે જોઈ આવીશું. તો બને રહેજો દોસ્તો. કેટલું મોસમ સારો જોવા મળતો છે. લીલું ફરતું લીલું લાગે છે. જુઓ પિન્ટુ આવે છે પાછળ અને આપણે જઈ ગયા છે કાંઈક ખેતરમાં. થાર પણ જબર પડલો છે દોસ્તો દરૂડી પર. અને ફુહારાવાળા ખેતર, બધા ખેતરમાં ફુહારા થઈ ગયા છે. એક ખેતર એવું બાકી નથી કે ફુહારા વગરનું, બધે ફુહારા થઈ ગયા છે હવે તો. એટલે મજા આવે છે પાણી વાળવામાં પણ. ને તો પહેલાં તો આપણે પાવડે દામાં પૂટવા પડતા હતા. હવે સારું છે, સીધો વાલ ચાલુ કર્યો એટલે સીધું ખેતરમાં પાણી એક અંગાતે બધું પી જાય. તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં પહોંચી ગયા છે ને જોઈ શકો છો આ મોકળી છે આપણી, આ નંબર આપણો છે. અને મહી ઈયોળી પડી છે, પાના કાણા થઈ ગયા છે, ખવાઈ ગયા છે, એટલે અંદર ઈયોળી લાગે છે. આપણે દવા મારવી પડશે ઈયોળીની. તો કાંઈને મારીશું. આજે તો વરસાદ આવશે, વરસાદમાં ઈયોળીની દવા મારીશું તો ધોવાઈ એનો ઉપયોગ નહીં થાય, એટલે આપણે કાલ મારીશું. મૈસાની ઈયોળી પડી ગઈ. મૈસાને મારી એમ લાગે પડે ગુંડાયેલા બાળજી પાસ આવજી એમ કાદો યાર જવું મુશ્કેલ પડી જાય.
હેડે હેડે જ ચાલવું પડે આપણે. ગાઈસ બને રહેજો. આપણે ફરતા ખેતરના આટો મારી લઈએ, કેમ કે ભૂંડ આવે એ પતું જ નહીં લાગે કે કઈ બાજુથી આવે છે ને એ પતું જ નહીં લાગે. એ રાતે જ આવે. દાડેનો તો બધે ખેતરમાં મસ્તો હોય ને એટલે નહીં આવે. પાછી લલકા નાહી જાય એટલે આવે. તો કઈ જ આપણો બ્લોગ ત્યાં એન્ડ કરીશું. ફરી નવા અંદાજમાં મળીશું. બાય બાય, ગુડ બાય.